શહેર નજીક ઓછા ખર્ચે ફરી શકાય તેવા રમણીય સ્થળો ખૂબ જ ઓછા છે. તેમાં પણ નદી તટ પર ફરી શકાય તેવા આંગળીના વેઢે ગણી શકાય તેવા વાસદ, સિંદરોડ અને થોડા વર્ષોથી વિકસેલું કોટણા બીચ છે. જો કે રેતી માફિયાઓની વિલનગીરી દરેક જગ્યાએ નડે છે. તેના કારણે કોટના પર વીતેલા 6 માસમાં રેતીકરણ બેફામ રીતે કરવાના કારણે તાંદલજાના 2 યુવાનોએ જાન પણ ગુમાવ્યો હતો. જેની વચ્ચે આજે રેતીકરણના સાચા સમાચાર દર્શાવવા એક અખબારના પત્રકારના વિડીયોગ્રાફર કોટણા બીચ પર ગયા હતા. ત્યારે કોઈના બાપથી ન ડરતા રેતી માફિયાઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેને બંને પત્રકારો હાલ ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લોકસત્તાની ટીમ આજે કોટના નદી કિનારે ત્યારે રેતી ખનન ચાલે છે. ઇલીગલ રેતી ખનનનું ત્યાં મોટું કૌભાંડ વર્ષોથી ચાલે છે. વારંવાર અમારા સોર્સ છે એમાં માહિતી અમારા પાસે આવતા હતા, વિડીયો આવતા હતા 2-3 દિવસથી સલંગ. અને સરકાર જાહેરનામા પાડ્યા છે કે 10 જૂન પછી ત્યાં કોઈ પણ રેતી ખનન કરી શકાય નહીં. પ્રતિબંધ છે. પ્રતિબંધ હોવા છતાં પણ ત્યાં રેતી ખનન ચાલતું હતું. અને અમે જ્યારે આજે ગયા 8 વાગે ત્યાં આખું અમે વિડીયોમાં બધું બતાવે છે. આખું રેતી ખનન ચાલતું હતું. અને જ્યારે અમે સમાચાર કરીને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં 20 લોકો અમને ઘેરી લીધા અને ઘેરીને અમારા ઉપર લાકડાથી પ્લાસ્ટિકના પાઇપથી લોખંડના સળિયાથી અટેક કર્યા અમારા ઉપર. ગંદી ગાળો આપી માગણી બીજી વખત આવો તો જીવતા નહીં જાઓ. અમે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા જે ખાણ ખનીજ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે 10/6 તમામ લીઝ બંધ કરવામાં આવે, જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા. ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે 20થી 25 લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા, બધું ડિલીટ કરાવડાવ્યું. અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો. સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માગવા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કરના કહેવાથી આ કરવામાં આવ્યું એવું બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે.